વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. પડશે. અને એવું પણ આવી શકે ને વચ્ચે કે જરૂરી થોડું જ કે બધા જ કાર્યક્રમ સફળ જાય. ન જાય. ઘણા કાર્યક્રમો ફ્લોપ જાય. ઘણા કાર્યક્રમમાં તમે બોલવા ગયા હોય, તમે સ્પીકર હો, તમને માઇક જ ન મળે. ઘણા કાર્યક્રમમાં તમને માઇક મળે, વચ્ચે તમને અટકાવવામાં આવે, મુખ્ય મહેમાનનું સન્માન થાય. ઘણા કાર્યક્રમની અંદર તમને ખાલી 45 મિનિટ આપવામાં આવે, તમારે પાસે 2 કલાકનું કામ લેવાનું હોય. ઘણા કાર્યક્રમની અંદર સામે ઓડિયન્સ જ ના હોય. એ તો પરિસ્થિતિનો ભાગ છે, બધું ભોગવવું પડે. આપણે જે કામ પકડ્યું છે, કામમાં જેમ મારા કામમાં સ્ટ્રગલ છે, એમ તમે જે કામ કરતા હશો, હીરામાં હશો, ટેક્સટાઇલમાં હશો, તમે જે કામ, સ્ટ્રગલ વગરની દુનિયા છે જ નહીં. આ થોડી આપણે પ્રોબ્લેમ બોલીએ છીએ, પણ રિયલમાં પ્રતિભા પ્રોબ્લેમ છે જ નહીં. આ તો પાર્ટ ઓફ જોબ છે. જોબ આ પાર્ટ છે, મારા જોબનો પાર્ટ છે, મારા કામનો પાર્ટ છે. આ પ્રોબ્લેમ નથી, સોલ્યુશન છે. શોધવાનું, કામ કરવાનું, મન મોટું રાખવાનું. ચાલશે, ફાવશે, ગમશે, હાલશે. શ્રીમદ ભગવદ્ ગીતાનું એક સફળ વ્યક્તિ પાછળ કેટલું મહત્વ હોય છે? જો ભગવદ્ ગીતા તો છે ને, હું તો એવું કહું કે જેટલી વખત વાંચો ને એટલી વાર તમને નવું શીખવાડશે. વર્ષમાં હું એક જ વાર વાંચું. મારા બર્થડેના દિવસે શરૂ કરું અને બીજી વાર મારો બર્થડે આવે ત્યાં સુધી મેં પૂરી કરું. 18 અધ્યાય છે. વર્ષમાં હું જેટલી વાર વાંચું, મારો એ જે વર્ષ હોય ને એવું મને શીખવાડે. અત્યારે મારું ઓબ્ઝર્વેશન યર ચાલે છે, તો મને ઓબ્ઝર્વેશન કરતાં ભગવદ્ ગીતા શીખવાડે છે. તો હું એવું ચોક્કસ કહી શકું કે કોઈ માણસ ભગવદ્ ગીતા વાંચી કે નથી વાંચી મને ખબર નથી, પણ એના જીવનમાં ભગવદ્ ગીતાનો ફાળો હશે ને હશે જ. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ હશે જ. કેમ કે કરવાના સિદ્ધાંત ભગવાને આપ્યા છે, જીવન જીવવાની રીત ભગવાને આપી છે, એટલે ઇન્વોલ્વ તો હશે જ. પણ ભગવદ્ ગીતાની સાથે જો પુસ્તકોનું એને સાથ અને સહકાર મળી જાય તો માણસ બચી જાય. વાંચન બહુ મોટી જરૂરિયાત છે. બોલતા પહેલાં વાંચવું પડે, બોલતા પહેલાં સાંભળવું પડે, અને બોલતા પહેલાં થોડું વિચારવું પડે. 3 વસ્તુ થઈ જાય, થોડું બોલી શકાય. બાકી બોલવામાં અને બકવામાં બહુ લાંબો ફરક ન હોય. બે સરખું જ લાગે, પણ સરખું હોય નહીં. બાપુ એ જ શબ્દો બોલે, પૂજ્ય બાપુ, અને એ જ શબ્દો કોઈ આપણા ઘરે બેઠેલા ગોર મહારાજ બોલે. શબ્દો તો એ જ હોય ને. રામની એ જ રૂચાઓ બોલે, એ જ પદ બોલે, પણ બાપુ બોલે તો એની અસર થાય. અને આ ભાઈ બોલે તો બિચારા કોઈ માવા છોડતા હોય. તો એ ફરક છે તપમાં, એ ફરક છે મહેનતમાં, સાધનામાં. કરવી પડે. તમને ગમતો અધ્યાય કયો કે બધા જ ગમે છે? એક મને પર્ટિક્યુલર સૌથી વધારે મને આમ બહુ આનંદ આવતી હોય ને તો મને 18મો અધ્યાય. કેમ કે એમાં છે ને મને છે ને પાવરફુલ ફીલ થાય. બધું છોડીને વૈયાય, બસ તમે કયો હું કરવા તૈયાર. મને આમાં હું દેખાવ કે હું એને એમ જ જોઉં, તમે કયો એ કરવા તૈયાર. મને કાંઈ ખબર પડતી નથી, અને મારું આમ જ હાલે છે ભાઈ. શૂન્ય. મને કાંઈ ખબર નથી પડતી. જો હું પ્રોગ્રામ બોલી જાઉં ને પછી મારા દોસ્ત મને એવું કે આ પ્રોગ્રામ ડિઝાઇન કર, હાલશે. જેમ કે આ સ્નેહમિલનવાળો પ્રોગ્રામ હું તો બોલી ગયો તો એક જગ્યાએ, એને એક ભાઈએ કીધું કે આનું બનાવ્યા હાલશે. જેમ કે વંદન, તો પ્રોડ્યુસર એલાયન્સે કીધું કે હાલશે. કુદરતી એક થઈ ગયું, બોલી પછી એને વે જાઓ. આપ્યો. હા, અને હું જે બોલ્યો હોય બીજી વાર મારથી બોલાતું નથી. હવે તો આ લોકોની ડિમાન્ડ હોય છે એટલે હું યાદ કરીને બોલું છું. આ વંદન કરું છું તો લોકોની ડિમાન્ડ એટલે સ્ક્રિપ્ટ બનાવી, એટલે લોકો નથી બોલાતું. કોઈ પ્રસંગમાં આપણે ગયા હોય ને કોઈ આપણને કે ઓલાભાઈને બોલે એવું તમે બોલજો, તો મને યાદ પણ ન હોય. અને મારું તો એ જ ચલાવે છે, તેરી કૃપા સે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ ગુરુજી મેરા નામ હો રહા હૈ. ચાલુ જાય છે ને ચાલે રાખે છે, અને હું એની ઉપર જ ચાલું છું ભાઈ. અને હું ત્યાંય તૈયાર છું કે કદાચ ભગવાનની દયાથી લોકો બોલાવે છે અને આવતીકાલે ન બોલાવે તો ભણાવવાનું ચાલુ કરી દેવું. કેમિસ્ટ્રી સબ્જેક્ટ ભણાવશું, મજા આવે છે, અને એમાંય કોઈ નહીં બોલાવે તો કાંઈક તો મળી રહે કે જે પેટ ચલાવી દેશે. જરૂરિયાતો ઓછી છે. આજ સુધી વાવ્યું તો છે જ ને. વાવ્યું છે, ઉગાડશું. અને હું તમને કહું, હમણાં એક ભાઈ મને પોડકાસ્ટના માધ્યમથી એવો સવાલ પૂછ્યો કે માનો કે તમારું બોલવાનું બંધ થઈ જાય, તમને કોઈ ધંધો ન આપે, મનીષભાઈ શું કરશે? પૂછ્યું યાર લે. તો મેં એને કીધું, હું તમને કહું, જો જેમ કે અહીંયા અત્યારે સ્ટુડિયોમાં 12 લોકો બેઠા છે, આપણા 2 સિવાય 10 બેઠા છે. આજે જે હું બોલ્યો એના આધારે આ બેઠેલામાંથી 1-2 લોકો તો મને તમે જમવાનું આપો કે ન આપો એક દિવસ હા પાડે જ જોઈએ. તો આ દુનિયામાં હું જેટલું જીવું ને એટલા લોકોમાં 1% તો મને જમવાનું મળે એવા માણસો મળી જ જશે. મેં એક જગ્યાએ પ્રયોગ કર્યો હતો ભાઈ. એક પ્રસંગમાં હું ગયો હતો, બોલતો હતો, અને કોઈ એવો ફિલોસોફી વાત ચાલતી હતી, ને મેં કીધું કે ભાઈ અહીંયા 200 લોકો બેઠા છે, તો આમાંથી હું 200 લોકો છે ને હું મારા કોઈના ઘરે જમવા હોય મને કેટલા લોકો લઈ જાય, 200 ઊંચો વાત કર્યો. એટલે મેં કીધું કે આવી રીતે નહીં,
એક વ્યક્તિને લઈ જવાનું હોય તો એ બધો ઊંચો હાથ કર્યો. એટલે મેં સંચાલકનો આભાર માન્યો કે તમે મને એ ઓડિયન્સ આપ્યું કે જે મારું વરસ કાપી દે. આરામથી 1%ની જગ્યાએ જાય. એટલે હું અભિમાનથી નથી કહેતો, ખાલી આત્મવિશ્વાસથી વાત કરું છું કે માણસ જેટલું ચાલે એટલું ચાલવું. મને બહુ નથી એવું, અને મારે બહુ નથી કરવું એવું કે મને આમ જ જોઈએ. પ્રયત્ન કરવાનો છે બસ. અને હું જે બોલું છું એવું જ મારે જીવવું છે. કર્તવ્ય એ જ વક્તવ્ય, અને વક્તવ્ય એ જ કર્તવ્ય. આવો પ્રયત્ન કરવો છે. ભૂલો બહુ કરી છે દોસ્ત. શીખવામાં ભૂલો થાય જ ને. માણસો ઓળખવામાં ભૂલો કરી, સંબંધો ઓળખવામાં ભૂલો કરી, ધંધા કરવામાં ભૂલો કરી, લોકોની હારે રાખવામાં ભૂલો કરી, બહુ ભૂલો કરી. પણ હજી ભૂલો જ કરીએ છીએ. ભૂલોનું ભણતર કરીએ અને શીખીએ છીએ. રોજ નવું શીખશું. અને જે થાય એ હારા માટે જ થઈ રહ્યું છે. જે થાય એ હારા માટે થઈ રહ્યું છે.